નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે KR પટેલ્સ ગ્રુપ ટ્યુશનમાં ધોરણ 8 થી 12 કોમર્સ, જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 11 કોમર્સમાં BAમાં પ્રકરણ 6 નો ત્રીજો વિડીયો. આપણે પહેલા બે વિડીયોમાં જોયું કે સહકારી મંડળી શું છે, અર્થ, વ્યાખ્યા, લાક્ષણિકતાઓ, ફાયદા અને મર્યાદા. આ ચેપ્ટર બે ભાગમાં વહેંચાયું છે. એક સહકારી મંડળી જે ભાગ છે 25% અને બીજો ભાગ છે 75% કંપની, જે આપણે આજથી શરૂ કરીએ છીએ. અને જેટલા ધંધાકીય સ્વરૂપ છે, વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, હિન્દુ અવિભક્ત કુટુંબ અને કંપની, આ ચારેય કરતા સહકારી મંડળી કેમ અલગ પડે છે, કઈ રીતે અલગ પડે છે, બધું આપણે બે વિડીયોમાં જોયું છે. અને મુખ્ય તફાવત એ છે કે આ ચારેયનો ઉદ્દેશ નફાનો છે, જ્યારે સહકારી મંડળીનો ઉદ્દેશ સેવાનો છે. તો તમે ફાયદા અને મર્યાદા ખાસ વાંચજો, અને 5 ફાયદા અને 5 મર્યાદા તો શું બનશે, લાક્ષણિકતાઓ. તો તમારે કોઈ પણ ટોપિક લાક્ષણિકતાઓ અલગથી ના કરવી હોય મોઢે, તો 5 ફાયદા લેવાના અને 5 નુકસાન લેવાના, 10 મુદ્દા બની ગયા લાક્ષણિકતાઓના. આજે વાત કરવાની છે આપણે કંપનીની. તો પહેલી વસ્તુ એ કે કંપની એટલે શું, તો કંપની કઈ અલગ વસ્તુ નથી. સમજો, આ એક ખાલી કદ છે, હાઈટ. નાનું બાળક, યુવાન અને વૃદ્ધ. હાઈટ, હું વાત કહું છું ઉંમરની, અથવા વાત કરીએ હાઈટની તો 2 ફૂટ, 5 ફૂટ, 10 ફૂટ. સમજો કે એક નાનો વેપારી છે, દુકાન નાની ચલાવી છે, અને જેટલા ગ્રાહકો એની દુકાનમાં આવે છે એટલી વસ્તુઓ દુકાનમાં સમાય પણ છે, તો એ દુકાન પૂરતી છે. બહુ તો 2 દુકાન ભેગી કરી દે, તે શું કહેવાય, વૈયક્તિક માલિકી. પણ લાગે કે હવે ગ્રાહકો એટલી બધી ડિમાન્ડ કરે છે કે એને પહોંચી વળવા માટે જગ્યા ઓછી પડે છે, જગ્યા મોટી રાખવી પડશે, અને ઘણા પ્રકારની વસ્તુઓ ગ્રાહકો માંગે છે, બધી વસ્તુ રાખવી પડશે હવે. અને એના માટે હું એકલો કાફી નથી કે બધું સંભાળી શકું, અને પૈસા ટકે પણ મારે હવે મૂડી લાવવા માટે બીજાની જરૂર પડે એમ છે, ત્યારે ભાગીદારી અસ્તિત્વમાં આવે છે. એટલે આ બધી વસ્તુ સળંગ જ છે. જેમ જેમ કદ વધે ને એમ સ્વરૂપ બદલાય છે. જો આનું કદ વધી ગયું કે ગ્રાહકોની ડિમાન્ડ વધી ગઈ અને વધુ વસ્તુઓ માંગે છે, એટલે રાખવા માટે મોટું ગોડાઉન કે દુકાન મોટી જોશે હવે, તો એના માટે વધારે મૂડી જોઈએ, અને એના માટે એક બીજો માણસ જોઈએ કે જે મૂડી રોકી શકે. તો આ રીતે ભાગીદારીનો વિચાર અસ્તિત્વમાં આવ્યો. પછી બધા ભાગીદારો ભેગા થયા, 2, 5, 10, 20 સુધી ભેગા થયા બધા ભાગીદારોને, આ બિઝનેસ શરૂ કર્યો. અને હજુ પણ એટલી ડિમાન્ડ વધી ગઈ છે, અને હવે એમ થયું કે આ બધી વસ્તુ આપણે જાતે ઉત્પાદન કરીએ, તો વસ્તુ જાતે બનાવીએ, તો આ વધતી માંગને પહોંચી વળવા માટે ખૂબ જ મોટા પ્રકારનું કારખાનું કે જેને આપણે ઉત્પાદન કેન્દ્ર કહીએ છીએ એ બનાવવું પડે. એમાં અસંખ્ય માણસો કામે રાખવા પડે, ત્યારે વધતી માંગને પહોંચી શકાય એટલી વસ્તુ આપણે બનાવી શકીએ. આ રીતે ધીરે ધીરે કંપનીનો ખ્યાલ આવ્યો. તો કંપની બીજું કોઈ વસ્તુ નથી. નાનું કદ હોય તો વૈયક્તિક માલિકી, સહેજનું કદ વધે ધંધાનું તો એ ભાગીદારી પેઢી, અને એનાથી મોટું વધે તો કંપની કહેવાશે. તો વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીમાં મૂડી માટે અમુક લિમિટેશન હોય, અમુક મર્યાદા હોય, કે એ લોકો આટલી જ મૂડી એકઠી કરી શકે, વધારે પડતું ભંડોળ એકઠું કરી શકતા નથી, એમાં જોખમ છે. હવે એના કારણે જે કઈ હતી મર્યાદાઓ કે ભાઈ મૂડી ઓછી આવે અને એનું આયુષ્ય પણ ઓછું હોય, એનું વિસ્તાર પણ ઓછો હોય, સમય શકતા હતા. તો આ બધી સમસ્યાનો ઉકેલ મળી ગયો કંપનીમાં, જેને આપણે કહીએ છીએ સંયુક્ત હિસ્સાવાળી કંપની, જોઈન્ટ સ્ટોક કંપની, કે જ્યાં માત્ર કોઈ એક કે બે વ્યક્તિ નહીં, અસંખ્ય લોકો પૈસા રોકે છે અને પછી કંપની ચાલે છે. કંપની સ્વરૂપના વિકાસથી એવું કહી શકાય કે વેપાર ઉદ્યોગને ખૂબ જ વેગ મળ્યો છે, એક ઝડપ મળી ગઈ છે, ફૂલ સ્પીડ મળી ગઈ છે. એટલે એવું કહી શકાય કે
કંપનીને આર્થિક વિકાસનું એન્જિન કહીએ છીએ આપણે, કારણ કે કંપની આવીને ત્યારથી જ આ બધું ઉત્પાદન વધી ગયું. હવે આપણે ત્યાં કંપની ધારો છે, તો જૂનો કંપની ધારો હતો 1956 ધારો હતો. નવો ધારો આવ્યો છે 2013. તો યાદ રાખજો, કંપની ધારો જૂનો હતો 1956 અને નવો છે 2013. હવે કંપની શું છે? તો આ વાત કરીએ આપણે કે કંપની એ કઈ નવી વસ્તુ નથી, આમાંથી જ વસ્તુ બની છે, પણ એનું કદ થોડું મોટું છે. તો એની વ્યાખ્યા શું બને? તો પહેલી વસ્તુ કે કાયદાની દ્રષ્ટિએ આ એક વ્યક્તિ છે, કૃત્રિમ, અદ્રશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે. આપણે વાત થઈએ તો કે જે કોઈ સંસ્થા કે દુકાન કે બેંક કે શાળા કે કોઈ પણ દુકાન કે કોઈ પણ મોલ નોંધાયો હોય તો એ કૃત્રિમ વ્યક્તિ કહેવાય. એ વ્યક્તિ ખાતામાં આપણે એકાઉન્ટમાં મૂકીએ છીએ એને. કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. 2013ની આ વ્યાખ્યા છે કંપની ધારા મુજબની. કંપની એટલે આ કાયદા હેઠળ અથવા અગાઉના કોઈ પણ કાયદા હેઠળ, મતલબ કે નવો કાયદો કે જૂનો કાયદો, એમ. આ કાયદો એટલે નવો અને અગાઉ એટલે જૂનો કાયદો. એ કાયદા હેઠળ સ્થપાયેલ કંપની. આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન કરે છે. અને હવે જોઈએ લાક્ષણિકતાઓ, કે કંપનીમાં લક્ષણો કયા કયા હોઈ શકે છે. તો પહેલું છે કાયદેસરનું વ્યક્તિત્વ. આપણે વાત થઈ કે ભાગીદારી પેઢી હોય, વૈયક્તિક માલિકી હોય કે આ કંપની હોય, જે કોઈ નોંધણી થાય એ કાયદાની દ્રષ્ટિએ વ્યક્તિ બની જાય છે અને એને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે. અને પછી કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો કરી શકે છે. આપણે વાત થઈ હતી કે નોંધાવવું કેમ જરૂરી છે. ફરી સમજાવ ટૂંકમાં. માની લો કે મેં દુકાન ખોલી છે પણ નોંધાઈ નથી, મતલબ કાયદાની દ્રષ્ટિએ મારી દુકાન તો છે જ નહીં, અને મારી દુકાનમાં કોઈ વ્યક્તિ ઉધાર માલ ખરીદી ગયો 1 લાખનો કે 2 લાખનો, અને હવે પૈસા પાછા નથી આપતો, અને હવે હું કોર્ટમાં કેસ કરવા જાઉં તો હું નહીં કરી શકું, કારણ કે મારી દુકાન તો છે જ નહીં. જે દુકાન જ નથી એની ઉપર વળી કેવી ચીટિંગ થાય? થાય જ નહીં. એટલે કોર્ટ શું કહેશે? તમારી દુકાન નોંધાઈ જ નથી, તો અમારી કાયદાની દ્રષ્ટિએ દુકાન તો છે જ નહીં, અને જે વસ્તુ જ નથી એની સાથે ચીટિંગ કોઈ કઈ રીતે કરી શકે? એટલા માટે જ્યારે મારે સલામતી જોઈએ છીએ, મારે કાયદાકીય ન્યાય જોતો હોય, તો મારી દુકાન કે પેઢી કે કંપની જે કોઈ હોય એ નોંધાયેલી હોવી જોઈએ, અને તો હું એ નામથી પછી કેસ કરી શકું છું. એટલે નોંધાવવું ખાસ જરૂરી એટલા માટે છે કે તમે કાયદાકીય ન્યાય લઈ શકો છો. બાકી ન નોંધાવવું એ બિનકાયદાકીય નથી, કોઈ ગુનો નથી, પણ તમારે જોતી હોય સલામતી કે ન્યાય તો તમારે નોંધાવવું જરૂરી છે. બીજું છે કાયમી અસ્તિત્વ. આમાં ઘણા બધા સભ્યો હોય છે. આપણે જોયું ગયા વિડીયોમાં કે વૈયક્તિક માલિક એમ એક જ માલિક હોય અને એને કંઈ થઈ જાય તો દુકાન બંધ થઈ જાય. આયુષ્ય ટૂંકું છે. કંપનીમાં ઘણા બધા લોકો હોય છે. 1 કે 2 વ્યક્તિના મૃત્યુ થવાથી કે છોડીને જવાથી કે નાદારી થવાથી કે કંપની બંધ થતી નથી. તો સહકારી મંડળીમાં પણ આપણે જોયું તો યાદ હોય તો આવા જે મુદ્દા દરેકમાં આવતા હોય તમે શોર્ટ આઉટ કરો, અલગ કરો કે ભાઈ આ મુદ્દા દરેકમાં લખી જ દેવાના છે. કાયમી અસ્તિત્વ, કાયદાકીય અસ્તિત્વ, એ બધું. ત્રીજું છે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન. કંપનીની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે અને આ દરેક હિસ્સાને શેર કહે છે. શેર બહાર પાડી કંપની વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ એકઠું કરી શકે છે અને શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે. હવે આ ઇક્વિટી શેર શું છે, પ્રેફરન્સ શેર શું છે, તો હું તમને પછી સમજાવીશ, પણ આ શેર શું છે તમને હાલ ટૂંકમાં માહિતી આપી દઉં છું કે કંપની એટલે એવું કહી શકાય કે લોકોના પૈસે બિઝનેસ કરવો. માનો કે મારે અથવા આપણે સૌએ ભેગા થઈને કંપની ખોલી છે. તમને બહુ ટૂંકમાં સમજાવું છું, ઉપર છેલ્લું.
આપણે બધાએ ભેગા થઈને કંપની ખોલી છે. હવે સ્વાભાવિક છે કે શું જોશે? મૂડી, રૂપિયા, નાણાં. તો એ આપણે નહીં કાઢીએ, લોકો પાસેથી આપણે પૈસા માંગીશું. તો ઇન શોર્ટ, લોકો આપણા કંપનીમાં પૈસા રોકશે અને એ શું બની જશે? ભાગીદાર. કોક 1000 રૂપિયા આપે, કોક લાખ રૂપિયા આપે, કોક 50,000 આપે, કોક 20,000 આપે. તો જે જેટલા પૈસા આપે એટલાનો એ ભાગીદાર કહેવાય. પછી આપણે એ પૈસાથી આપણે બિઝનેસ કરીએ અને નફો થાય તો જેને જેટલા પૈસા આપ્યા હોય એટલા મુજબ એને આપણે નફામાં ભાગ આપીશું. અને આ રીતે કંપની ચાલે છે. આ બહુ જ ઉપર છલી તમે માહિતી આપી છે મેં. તો આ જે લોકોએ આપણે પૈસા આપે છે શું? એને કહેવાશે શેર. SHARE. આપણે તમે જોયું, શેર મતલબ વેચવું પણ થાય. તમે વોટ્સઅપમાં જોતા જ ઉપર આવશે શેર એટલે વહેંચવું, ભાગ. તો એ લોકોએ આપણને ભાગ આપ્યો છે, હિસ્સો આપ્યો છે. તો એ લોકોએ આપણા શેર ખરીદે એવું કહી શકાય. એ લોકો આપણા શેર ખરીદે અને બદલામાં પછી આપણે એમને એક આપીએ સર્ટિફિકેટ કે તમે આટલા પૈસા અમને આપ્યા છે, અને પછી નફો થાય તો આપણે એને ભાગ આપીએ. એને કહેવાશે ડિવિડન્ડ. તો જે લોકોએ આપણી કંપનીમાં પૈસા રોક્યા છે એ કહેવાશે શેર હોલ્ડર્સ, કે જે લોકોએ આપણા શેર ધારણ કર્યા છે, શેર હોલ્ડર્સ કહેવાય. અને બદલામાં જે આપણે પૈસા આપીએ છીએ એને કહેવાશે ડિવિડન્ડ. તો કંપની આમ ચાલે છે કે નાના નાના હિસ્સામાં વહેંચાયેલી હોય છે. કોક આટલા રૂપિયા આપે, કોક આટલા રૂપિયા, મતલબ કોક આટલા શેર ખરીદે, કોક 20 શેર ખરીદે, કોક 200 શેર ખરીદે, કોક 2000 શેર ખરીદે. અને આ રીતે આપણે પૈસા જે મળે છે પછી એમાં નુકસાન થાય તો પાછા આપણને જોગવાઈ નથી, એ શેર ડૂબી ગયા. આ તમે માહિતી આપી મેં ઉપર છેલ્લી, કે તમને ખ્યાલ આવે કે આ શેર શું છે, શેર હોલ્ડર શું છે અને ડિવિડન્ડ શું છે. ચોથું છે શેરની સરળ ફેરબદલી. હવે માની લો કે કોઈ વ્યક્તિએ, હવે એક વસ્તુ છે કે તમે કોઈકને પૈસા ક્યારે આપો? કે જ્યારે તમને દેખાય કે અહીં સલામતી છે, પૈસા પાછા મળે એમ છે, બદલામાં નફો મળે એમ છે. તો કોઈ કંપની નુકસાન કરતી હોય એને આ શેર કોઈ ખરીદે? ના ખરીદે. તો આપણે આપણા પૈસા જ્યાં સલામતી દેખાય ત્યાં જ મૂકીએ. તો સ્વાભાવિક છે, આપણે કંપની ખોલી છે તો આપણી કંપનીનો ઇતિહાસ કેવો છે, છેલ્લા 5 વર્ષનો નફો કેવો છે એ લોકો જોશે પહેલા, અને પછી આપણે કંપનીના શેર ખરીદશે. તો જો એમને ક્યાંક એવું લાગે અધવચ્ચે કે ભાઈ આ કંપનીમાં જોખમ છે, નુકસાન થયું છે, તો પછી એ લોકો આપણા શેર વેચી પણ શકે છે બારોબાર, આપણે કીધા વગર જ. અને એના કોઈ મિત્રને વેચી દે તો એને કહેવાશે શેરની ફેરબદલી, કે હવે શેર આના નામે હતા પણ એ વેચી દે છે તો જેને શેર ખરીદ્યા હવે થઈ ગયા એના નામે. તો આ શેરની માલિકી જે છે ને એને તમે ફેરબદલી ખૂબ જ આસાનીપૂર્વક કરી શકો છો. જ્યારે લાગે કે મારે નથી રહેવું, મારે આ કંપનીમાં ભાગીદાર નથી રહેવું, મારે શેર વેચી દેવા છે, તો એ વેચી પણ શકે છે. પાંચમું છે સામાન્ય મોહર. એટલે એને કહેવાશે એક પ્રકારનો સીલ, SEAL, એક સિક્કો. જે કોન્ટ્રાક્ટ થયા હોય કે આપણા શેર પ્રમાણપત્રો હોય કે દસ્તાવેજો હોય કે રોજબરોજના વ્યવહારમાં કંપનીની સંમતિ હોય, એ બધું માટે એક સિક્કો જરૂરી છે. તમે જો કોઈ પણ અધિકારી હોય ને એ સાઇન કરશે પણ એ પેલા સિક્કો મારશે, અને એ સિક્કો માત્ર એ વ્યક્તિ પાસે જ હોય. એટલે સિક્કો એ અધિકૃતતાનું એક નિશાન છે કે બધી ઓથોરિટી, બધી હક, બધી માલિક એની પાસે છે અને એ સિક્કો મારે છે. છઠ્ઠું છે સંચાલન. કંપની કૃત્રિમ વ્યક્તિ હોવાથી એમાં આવેદનપત્ર, એને કહેવાશે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, અને નિયમન પત્ર એટલે આર્ટિકલ્સ, એને આધીન રહીને જ સંચાલક મંડળ ઊભું કરવું પડે છે. હવે આ બધું શું છે એ આપણે હજુ આગળ શીખવાનું છે. આવેદન પત્ર શું છે, નિયમન પત્ર શું છે, સંચાલક મંડળ શું છે, બધું આપણે આગલા જે ચેપ્ટર્સ આવશે એમાં બધું ડિટેલમાં શીખવાનું છે આપણે. પણ હાલ તમે એટલું ખાસ શીખી લો કે આવેદન પત્ર અને નિયમન પત્ર એ જરૂરી દસ્તાવેજ છે જે કંપની શરૂ કરતા પહેલા નોંધાવવા પડે છે, અને એના આધારે સંચાલક મંડળ ઊભું થાય છે. હવે સંચાલક મંડળ શું છે?
તો કંપનીનું સંચાલન જે કરે એનું એક જૂથ, ગ્રુપ, એને કહેવાય સંચાલક મંડળ. શાળામાં એક જ સંચાલક હોય, અહીંયા સંચાલકનું આખું મંડળ હોય. કારણ કે કંપની ચલાવવી હોય તો એક બુદ્ધિ નહીં 10 બુદ્ધિ જોઈએ ત્યારે કંપની ચાલે છે. એને કહેવાય છે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સંચાલક મંડળ. શેર હોલ્ડરો જે હોય એ પણ પોતાના એક જોવે છે પ્રતિનિધિ, અને સંચાલક મંડળમાં એને સ્થાન આપે છે. જ્યારે પણ કઈ મીટિંગ યોજાય, કોઈ અગત્યની ડિસ્કશન કરવાની હોય ત્યારે એને એમાં ચર્ચામાં ભાગ લેવા માટે આમંત્રણ અપાય છે, અને એ આમંત્રણ સ્વીકારે છે, ચર્ચામાં જાય છે અને પોતાનો જે મત હોય એ રજૂ કરે છે. 7મું છે સભ્યનો દરજ્જો. કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધન કરતા બની શકે નહીં, પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે. એટલે શું? માનો કે કંપની તો સંયુક્ત છે, નામ જ છે સંયુક્ત હિસ્સાવાળી કંપની, બધાનો ભેગો હિસ્સો છે. હવે કોઈ એક વ્યક્તિ કંપનીના નામે કોઈ દસ્તાવેજ, કોઈ બાર વ્યવહાર કરી દે તો એના માટે કંપની બંધન કરતા નથી, કારણ કે એ વ્યક્તિ પાસે એવો કોઈ હક જ નથી કે કંપની તરફથી કોઈ વ્યવહાર કરી શકે. જ્યાં સુધી સામાન્ય મહોર ન લાગે કોઈ પણ પગલું કાયદાકીય બનતું નથી. એટલે કંપની તરફથી કોઈ એક શેર હોલ્ડર કે એક વ્યક્તિ, કોઈ એક સભ્ય બહાર કોઈ ટ્રાન્ઝેક્શન કરી દે તો એ માન્ય રહેતું નથી, કારણ કે સંચાલક મંડળ છે આખું, કોઈ એક વ્યક્તિ કોઈ ચાલતું નથી. તો કોઈ એક વ્યક્તિના કૃત્યથી કંપની બંધન કરતા રહેતી નથી. 8મું છે સભ્ય સંખ્યા. હવે ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 સભ્યો હોઈ શકે છે. પ્રાઇવેટ કંપની, ખાનગી. પણ જાહેર કંપની હોય, પબ્લિક કંપની, તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ કોઈ લિમિટ નથી, અનિયંત્રિત. તો આ ખાસ યાદ રાખજો કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 200 હોય છે, અને જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 અને વધુમાં વધુ અનલિમિટેડ કોઈ સંખ્યા પાબંદી નથી. 9મું છે સભ્યોની જવાબદારી. સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે છે. શેરથી જે જવાબદારી મર્યાદિત હોય એ કંપનીના સભ્યની જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ હોય છે. આપણે વાત થઈ હતી ગયા વિડીયોમાં કે માની લો કે મેં કોઈ કંપનીના શેર ખરીદ્યા હોય, એક શેર 1000 રૂપિયાનો હોય, મેં 50 શેર ખરીદ્યા, તો જેટલા પૈસા મેં કંપનીમાં રોક્યા છે મારી એટલી જવાબદારી છે. મારા કંપની ફડચામાં ગઈ, ડૂબી ગઈ, નુકસાન થયું, કરોડોનું દેવું કરી દીધું, પણ મારી જવાબદારી કેટલી? જેટલા પૈસા મેં આપ્યા હતા એટલા ગયા, બાકીના પૈસાનું દેવું મારે ચૂકવાનું હોતું નથી. તો આને કહેવાશે મર્યાદિત જવાબદારી, કે મેં જેટલા રોક્યા છે એટલી મારી જવાબદારી. 10મું છે મૂળભૂત અધિકારો. કાયદાથી કંપનીને અલગ કાનૂની અસ્તિત્વ મળે છે. મેં કહ્યું એમ કે જ્યારે કોઈ કંપની નોંધાય છે ને ત્યારે એ કૃત્રિમ વ્યક્તિ બની જાય છે, તો કાયદાકીય બધી જ જવાબદારી કે બધા હક એને પ્રાપ્ત થાય છે. કંપની દેશની નાગરિક નથી, તેથી નાગરિકને જે અધિકારો પ્રાપ્ત થાય છે એ કંપનીને મળતા નથી. કારણ કે નાગરિક એ અલગ વસ્તુ છે અને કંપની અલગ વસ્તુ છે. કંપનીને કંપની મુજબના અધિકારો મળે છે. અને છેલ્લું છે શેર દીઠ મતાધિકાર. આ મુદ્દો મેં તમને સહકારી મંડળીમાં કહ્યું હતું કે ચોક્કસ યાદ રાખજો, કંપનીમાં ફરી શીખીશું. અને જો તમને યાદ હોય તો એમાં શું વાત થઈ હતી આપણે કે સહકારી મંડળીમાં વ્યક્તિ પાસે ગમે એટલા શેર કેમ ના હોય, એ માત્ર પોતાનો એક જ વોટ આપી શકશે, માટે એનું ધારું થશે નહીં. જ્યારે એટલે ત્યાં શુદ્ધ લોકશાહી છે. જ્યારે કંપનીમાં જે વ્યક્તિ પાસે જેટલા શેર હોય એ એટલી વખત વોટ આપી શકશે, મતલબ પોતાની મનમાની કંપનીમાં કરી શકશે. ઉદાહરણ આપણે આપ્યું હતું ને કે 10 વ્યક્તિ હોય, 9 વ્યક્તિ પાસે 10 વોટ હોય, 10 શેર હોય,
અને એક જ વ્યક્તિ પાસે 200 શેર હોય તો 9 વ્યક્તિઓ 10-10 વોટ આપે તો પણ 90 વોટ થાય, અને આ વ્યક્તિ એકલો 200 વોટ આપશે. મતલબ એ 9 વ્યક્તિનો મત એક સરખો હોય છતાં આ વ્યક્તિ પોતાની મનમાની કરી શકશે, એની જે ઈચ્છા હોય એ મુજબ જ એ કામ કરી શકશે. તો કંપનીમાં શુદ્ધ લોકશાહી નથી. જેટલા શેર હોય એટલા મત એ આપી શકે છે, અને કહેવાશે મત દીઠ મતાધિકાર, નહીં કે સભ્ય દીઠ. એટલે સહકારી મંડળી અને કંપનીમાં તફાવત ક્યાં પૂછાય તો યાદ રાખજો કે સહકારી મંડળીમાં સભ્ય દીઠ મતાધિકાર છે, જ્યારે કંપનીમાં શેર દીઠ મતાધિકાર છે, કે જેટલા શેર હોય ને એટલા એ મત આપી શકશે. તો આ હતી કંપની લાક્ષણિકતાઓ. હવે આપણે આગલા વિડીયોમાં જોઈશું ફાયદા અને મર્યાદા. દરેકમાં સિક્કાની મેં કહ્યું છું 2 બાજુ હોય જ છે. જ્યાં નુકસાન હોય ત્યાં ફાયદો હોય, ફાયદો હોય નુકસાન હોય. તો આ ચેપ્ટરમાં સહકારી મંડળી અને કંપનીની લાક્ષણિકતા આટલું આપણે પૂરું કરીએ છીએ. તમારું કામ છે વ્યવસ્થિત વાંચન કરવું. દરેક મુદ્દો આપણે ખૂબ જ ઊંડાણપૂર્વક સમજીએ છીએ કે જેથી તમારું જ્ઞાન વધે. માત્ર ઉપર છેલ્લા ટોપિક ડિસ્કશન કરીશું તો તમને બહુ ઉતરશે નહીં, ગોખવું પડશે. અને ધોરણ 10 જેવું નથી આ કે આપણે ગોખી યાદ રહી હશે. તમે જોયું હશે કે ઇકો અને બીએમાં ગોખવા કરતા સમજવું વધારે પડે છે. જેટલું સમજશો એટલું વધુ આવડશે. એટલા માટે દરેક મુદ્દો હું છણાવટથી સમજાવું છું કે તમને એવું મગજમાં ઉતરી જાય. અને વિડીયો સાંભળ્યા પછી ટેક્સ્ટબુકમાં ખાસ વાંચન રાખજો. હા, નવનીત હોય તો એ પણ વાંચજો. ટેક્સ્ટબુકમાં ખાસ વાંચન રાખજો કે જે આપણે સાંભળીએ છીએ એ ફરી વાંચજો તો તમને જલ્દી યાદ રહી જશે. અને મુદ્દાઓ ખાલી યાદ રાખજો. લખાણ જે અંદરનું છે ને એ તમને ઓટોમેટિક આવડી જશે. વારંવાર આપ વાંચશો ને એટલે આવડી જશે. તો આજનું તમારું કામ શું કે સહકારી મંડળીના લાક્ષણિકતાઓ, ફાયદા નુકસાન અને કંપની લાક્ષણિકતાઓ આટલું એકવાર ધ્યાનથી વાંચી જાઓ. યાદ રહ્યું કે નહીં એવું ચિંતા ના કરશો. ગોખો હાલ ના બેસો, હાલ ખાલી સમજી લો કે જેથી એક્ઝામ વખતે તમે વાંચવા બેસો ને તો જલ્દી યાદ રહી જશે. પણ અત્યારે સમજ્યા હશો તો અત્યારે હાલ ત્યાં બધું તાજું છે તો હાલ તમે એકવાર ફરીથી રીડિંગ ખાસ કરજો. આવજો.